15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ક્રેડાઈ ભરૂચ દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્રોપર્ટીની વેચાણ કિંમતમાં 8 થી 10% ભાવ વધારવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો. ક્રેડાઈ ભરૂચ બિલ્ડર એસોસિએશનની સામાન્ય સભા ભરૂચ સ્થિત હોટલ રિજન્ટા સેન્ટ્રલ ખાતે ચેરમેન શ્રી રોહિતભાઈ ચાદરવાલા, પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ તથા ક્રેડાઈ ભરૂચની કારોબારી સમિતિના સભ્યોના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. બેઠકમાં ક્રેડાઈ ભરૂચના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન રિયલ એસ્ટેટ બજારની પરિસ્થિતિ, બાંધકામ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીના સતત વધી રહેલા ભાવ, મજૂરી ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારા તેમજ વિકાસ ખર્ચમાં થયેલી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રેડાઈ નેશનલ અને ક્રેડાઈ ગુજરાત દ્વારા પણ દેશવ્યાપી તથા રાજ્યવ્યાપી સ્તરે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હોવાનું સભામાં નોંધવામાં આવ્યું હતું. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ક્રેડાઈ ભરૂચના હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભરૂચ જિલ્લામાં આવેલ રહેણાંક, રેસિડેન્શિયલ તથા વાણિજ્યિક, કોમર્શિયલ પ્રોજેક્ટોના યુનિટના વેચાણ ભાવમાં 8 થી 10% સુધીનો વધારો કરવામાં આવે, જે તારીખ 10 જુલાઈ 2026થી અમલમાં આવશે. બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટાઉન પ્લાનિંગ સંબંધિત મુદ્દાઓ, બિલ્ડિંગ પરમિશન, નકશા મંજૂરી તથા વિકાસલક્ષી વિવિધ વિષયો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં સભ્યોએ સરકારની વિવિધ નીતિઓ, મંજૂરી પ્રક્રિયાઓ, બિલ્ડિંગ પરવાનગીઓ તથા રિયલ એસ્ટેટ ક્ષેત્રને લગતા અન્ય મુદ્દાઓ અંગે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. સમિતિના હોદ્દેદારો દ્વારા સભ્યોના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે માનદ સચિવ જિજ્ઞેશભાઈ કોરલવાળા દ્વારા આભાર વિધિ રજૂ કરવામાં આવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.